2026માં લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટેની વિધિ અને ઉપાયો. લક્ષ્મી માતા જે ધન અને સમૃદ્ધિના દેવી છે, તેમને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધા, સ્વચ્છતા અને સાચી ભક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2026માં પણ પૂજાની મૂળભૂત વિધિ સમાન રહેશે, પરંતુ તમે નીચેના મુજબના વિશેષ ઉપાયો અને પૂજા પદ્ધતિ અપનાવી શકો છો. 2026ના મહત્વપૂર્ણ દિવસો. હિન્દુ પંચાંગ મુજબ લક્ષ્મી પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય દિવાળી માનવામાં આવે છે. 2026માં દિવાળી નવેમ્બર મહિનામાં આવવાની શક્યતા છે. આ ઉપરાંત નીચેના દિવસો ખાસ છે. શુક્રવાર. દરેક સપ્તાહનો શુક્રવાર લક્ષ્મીજીનો વાર ગણાય છે. ધનતેરસ. દિવાળીના 2 દિવસ પહેલા શરદ પૂર્ણિમા. આ રાત્રે લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરે છે તેવી માન્યતા છે. પૂજા વિધિ. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે આ સરળ પૂજા વિધિ અનુસરો. સ્વચ્છતા. લક્ષ્મીજી ત્યાં જ વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય. પૂજા પહેલાં ઘરના ઈશાન ખૂણાને સાફ કરો. સ્થાપના. એક બાજોટ પર લાલ કપડું પાથરો અને લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. સાથે ગણેશજીની પ્રાર્થના કરવી અનિવાર્ય છે. દીવો પ્રગટાવો. ઘીનો દીવો કરો અને અગરબત્તી પ્રગટાવો. તિલક અને પુષ્પ. માતાજીને કંકુનું તિલક કરો અને કમળનું ફૂલ અર્પણ કરો જે તમને અતિ પ્રિય છે. નૈવેદ્ય. પ્રસાદ. માતાજીને ખીર, પતાસા અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. આરતી. અંતમાં પ્રેમપૂર્વક લક્ષ્મીજીની આરતી કરો. વિશેષ મંત્રો. પૂજા કરતી વખતે તમે નીચેમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરી શકો છો. કમળ કાકડીની માળા સાથે 108 વાર જાપ શ્રેષ્ઠ છે. ઓમ મહાલક્ષ્માય નમઃ અથવા ઓમ શ્રી હીમ શ્રી કમલે કમલાય પ્રસીદ પ્રસદ શ્રી હીમ શ્રી ઓમ લક્ષ્માય નમઃ. લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના વિશેષ નિયમો. માત્ર પૂજા કરવાથી નહીં, પણ આચરણથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સ્ત્રીઓનું સન્માન. જે ઘરમાં સ્ત્રીઓની ગૃહિણી, માતા, દીકરી સન્માન થાય છે, ત્યાં લક્ષ્મીજી સ્થિર વાસ કરે છે. સાંજના સમય દીવો. દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે અને તુલસી ક્યારે ઘીનો દીવો કરવો. શ્રીયંત્ર. પૂજા સ્થાનમાં શ્રીયંત્રની સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખ. પૂજામાં દક્ષિણાવર્તી શંખ રાખવો અને વગાડવો શુભ છે. સારાંશ. 2026માં તમારી સુખ સમૃદ્ધિ માટે નિયમિત શુક્રવારે વ્રત અથવા પૂજા કરવી અને ખાસ કરીને દિવાળીના દિવસે વિધિવત પૂજા કરવી જોઈએ. મન શુદ્ધ રાખો અને ઘરમાં શાંતિ જાળવો. વાસ્તુ અને ઘરની વ્યવસ્થા. લક્ષ્મીજીનો વાસ ત્યાં જ હોય છે જ્યાં ઘરનું વાતાવરણ સકારાત્મક હોય. મુખ્ય દરવાજો. ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો. દરવાજા પર આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ બાંધો. દરવાજા પર સ્વાસ્તિકનું ચિહ્ન બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશા. કુબેર અને લક્ષ્મીજીનું સ્થાન ઉત્તર દિશામાં મનાય છે. આ દિશામાં કચરો કે ભંગાર ન રાખવો. ત્યાં મની પ્લાન્ટ અથવા પાણી ભરેલું પાત્ર રાખવું શુભ છે. રસોડાની સફાઈ. રાત્રે રસોડામાં એઠા વાસણો ક્યારેય ન રાખવા. રસોડું સાફ કરીને જ સૂવું, કારણ કે રસોડામાં અન્નપૂર્ણાનો વાસ હોય છે. વિશેષ વસ્તુઓનો ઉપયોગ. આ નાની વસ્તુઓ ધનને આકર્ષવા માટે જાણીતી છે. પીળી કોડી. 5 કે 9 પીળી કોડીને હળદરમાં રંગીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. આને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. ગોમતી ચક્ર. દિવાળી કે પૂનમના દિવસે પૂજામાં 11 ગોમતી ચક્ર રાખો અને પૂજા બાદ તેને તિજોરીમાં મૂકો. આખા ધાણા. ધનતેરસે કે દિવાળીના દિવસે ગોળ અને આખા ધાણાનો પ્રસાદ ધરાવવો જોઈએ. થોડા ધાણા કુંડામાં વાવવા. લીલા ધાણા ઉગે તો તે આર્થિક પ્રગતિ સૂચવે છે. દૈનિક આચરણ અને ટેવો. સાંજનો સમય.
સૂર્યાસ્ત સમયે સંધ્યાકાળે ક્યારેય સૂવું નહીં અને ઘરમાં ઝઘડો ન કરવો. આ સમયે જ લક્ષ્મીજીનું આગમન થાય છે. અંતરનો ઉપયોગ. લક્ષ્મીજી શુક્ર ગ્રહ સાથે જોડાયેલા છે અને શુક્રને સુગંધ પ્રિય છે. પૂજામાં ગુલાબ કે મોગરાનો અંતર વાપરો અને તમે પોતે પણ સ્વચ્છ સુગંધિત વસ્ત્રો પહેરો. ગાયને રોટલી. દરરોજ રસોઈ બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે અલગ કાઢો અને તેને ખવડાવો. દાન અને સેવા. સફેદ વસ્તુનું દાન. શુક્રવારે ચોખા, દૂધ, ખાંડ અથવા સફેદ વસ્ત્રોનું દાન કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. કીડિયારું પૂરવું. કીડીઓને લોટ અને સાકર ખવડાવવાથી કરજમાંથી મુક્તિ મળે છે. શુક્રવારનો ખાસ ઉપાય. દર શુક્રવારે સાંજે તુલસી ક્યારે ગાયના ઘીનો દીવો કરો અને નીચેનો મંત્ર બોલતા બોલતા 11 પરિક્રમ કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. ભગવાન વિષ્ણુની સાથે પૂજા. આ સૌથી મહત્વનો નિયમ છે. શાસ્ત્રો કહે છે કે લક્ષ્મીજી ચંચળ છે પણ જ્યારે તેઓ ભગવાન વિષ્ણુ નારાયણ સાથે હોય છે ત્યારે સ્થિર રહે છે. ઉપાય. એકલા લક્ષ્મીજીની પૂજા કરવાને બદલે હંમેશા લક્ષ્મી નારાયણની પૂજા કરો. જે ઘરમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય છે અથવા જ્યાં તુલસીની સેવા થાય છે ત્યાં લક્ષ્મીજી વગર બોલવે આવે છે. સાવરણીનું સન્માન. હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે કારણ કે તે ઘરમાંથી ગંદકી, દરિદ્રતા દૂર કરે છે. નિયમો. સાવરણીને ક્યારેય પગ અડાડવો નહીં. સાવરણીને ક્યારેય ઊભી રાખવી નહીં. તેને હંમેશા જમીન પર આડી અને છુપાવીને રાખવી. બહારના લોકોને ન દેખાય તેમ. સૂર્યાસ્ત પછી રાત્રે ક્યારેય ઘરમાં કચરો વાળવો નહીં. મીઠાનો ઉપાય. મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે. ઉપાય. ઘરના ખૂણામાં કાચના વાટકામાં થોડું દરિયાઈ મીઠું, ગાગળવાળું મીઠું ભરીને રાખો. દર 15 દિવસે આ મીઠું બદલી નાખવું અને ઝીણું મીઠું પાણીમાં વહાવી દેવું. પોતું કરતી વખતે પાણીમાં થોડું મીઠું નાખવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને શાંતિ સ્થપાય છે. શ્રી સૂક્તનો પાઠ. જો તમને સંસ્કૃત વાંચતા ફાવતું હોય તો 2026માં દર શુક્રવારે શ્રી સૂક્તનો પાઠ કરવો એ લક્ષ્મી પ્રાપ્તિનો સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. આ વેદોમાં વર્ણવેલ લક્ષ્મીજીની સ્તુતિ છે. કપૂરનો ઉપાય. રોજ રાત્રે રસોડાનું કામ પતી ગયા પછી એક નાની વાટીમાં 2 લવિંગ અને કપૂર સળગાવો. આનાથી ધન અટકતું નથી અને બરકત રહે છે. પક્ષીઓને ચણ. રોજ સવારે પક્ષીઓને ચણ, જુવાર, બાજરી કે ચોખા અને પાણી આપવું. પક્ષીઓ જેમ જેમ ચણ ખાશે તેમ તેમ તમારા આર્થિક સંકટો દૂર થશે. ખાસ કરીને કબૂતરને ચણ નાખવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે જે વેપારમાં વૃદ્ધિ આપે છે. તિજોરીના ઉપાય. તિજોરીમાં કે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં લાલ રેશમી વસ્ત્ર પાથરવું. તિજોરીમાં પૈસાની સાથે ક્યારેય કોર્ટ કચેરીના કાગળો કે બિલ ન રાખવા. ત્યાં માત્ર ઘરેણાં અને રોકડ જ રાખવા. એક નાની ટીપ. તમારા પર્સમાં કે વોલેટમાં ક્યારેય ફાટેલી નોટો, બિલ કે નકામા કાગળો ન રાખો. પૈસાને હંમેશા વ્યવસ્થિત ગોઠવીને રાખો.